દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ લઈને હું મોનિકા આપની સમક્ષ હાજર થઈ છું. ચોક્કસ વિચારી રહ્યા છો ને કે કાયદો અને વ્યવસ્થામાં આજે મોનિકા ફરી કયા નવા પોલીસ અધિકારીને લઈને આવી છે? તો દર્શક મિત્રો, આજે આપણ મળવા જઈ રહ્યા છે સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા લિંબાયત વિસ્તારના જે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા BM પરમાર સાહેબની. તો સૌપ્રથમ આપણે તેમનું સ્વાગત કરીએ છીએ S9 ન્યૂઝ ચેનલ પર. નમસ્કાર દર્શક મિત્રો, આ કાર્યક્રમનો હેતુ હું દર વખતે શરૂઆતમાં જ તમને સમજાવું છું કે ફક્ત એક જ પ્રયત્ન કરીએ છીએ. S9 ન્યૂઝ ચેનલની ફક્ત એક જ પહેલ છે કે જે પ્રજા અને પોલીસ વચ્ચેનો જે સેતુ છે, જે ડામાડોળ થઈ રહ્યો છે, બસ ફરીથી તેને મજબૂત બનાવવો છે. પોલીસ માટેનો જે ડર છે એ ડરને દૂર કરવો છે અને એના માટે જ અમે દર અઠવાડિયે તમારી સમક્ષ તમારા જ વિસ્તારના પોલીસ અધિકારીને લઈને આવીએ છીએ અને તેની જિંદગી અને તેનું કાર્ય કેવું છે તેના વિશેથી તમને માહિતગાર કરીએ છીએ. તો આજે આપણે મળવા જઈ રહ્યા છીએ BM પરમાર સાહેબને. તો સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆતમાં જ મારો પહેલો પ્રશ્ન પરમાર સાહેબ માટે એ રહેશે કે પરમાર સાહેબ મૂળ ક્યાંના વતની છે? મારો મૂળ ચાણસમા, પાટણ જિલ્લો છે. બચપન પિતા મારા જે છે ટીચર હતા અને ટીચરના એક સંસ્કારોથી હું બચપનમાં 1983ની સાલમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ માટે હું ગયો. સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ પૂર્ણ કરી ત્યારબાદ મેં BSc કરેલું છે પાટણમાંથી, નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી MSc પણ કરેલું. મીન વાઇલ ત્યાંથી હું ઇફકોમાં જોઈન થયેલો. એ દરમિયાન મેં પરીક્ષા આપેલી અને આજે હું અટપાટ છું. અચ્છા, તો પરમાર સાહેબ, જે પ્રમાણે જણાવીએ છીએ આપણે કે તમે મૂળ પાટણના વતની છો અને ત્યાર પછી ધીરે ધીરે કરતા કદાચ આજે અહીં સુરતમાં છો, તો તમારી કાર્યકાળ છે, પોલીસનો જે કાર્યકાળ છે, એને કેટલા વર્ષ થયા? પોલીસનો કાર્યકાળ આજે તે 12 વર્ષ અને 6 મહિના થયો છે. પરમાર સાહેબ, શું તમે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પહેલેથી જ સપનું છે કે મારે પોલીસમાં જવું છે, મારે મિલિટરીમાં જવું છે, મારે ડૉક્ટર બનવું છે, તો શું તમે પણ પહેલેથી વિચાર્યું હતું કે મારે પોલીસ લાઇનમાં જવું છે, પોલીસ અધિકારી તરીકે મારી પોતાની ફરજ બજાવવી છે? મેં હમણાં જ આપને કહ્યું કે હું બચપનમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં રહેલો છું, ત્યાં ભણ્યો છું. જ્યાં મિલિટરી સ્કૂલ છે, ટોટલ જામનગરની અંદર છે. જામનગરથી 31 કિલોમીટર દૂર છે સૈનિક સ્કૂલ બાલાચડી. બચપનમાં ત્યારે ખાખી એ વર્દી ત્યાં પહેરવામાં આવે છે. ટ્રેનિંગ એ રીતે જ આપવામાં આવે કે ડિફેન્સમાં આ બાળકો જાય અને ત્યાં ઓફિસર બને. પ્રેરણા એ જ હતી કે હું ડિફેન્સમાં જાઉં, પણ ના જઈ શક્યો. ત્યારબાદ ગ્રેજ્યુએશન કરી અને આ ડિપાર્ટમેન્ટમાં દેશની રક્ષા નથી કરી તો રાજ્યની તો કરી શકીશ, એટલે આ ખાતામાં હું કરું છું. અચ્છા, સુરત પહેલા આપ અત્યાર સુધીમાં જે આપનું 12.5 વર્ષનો કાર્યકાળ કહી શકીએ આપણે, તો એટલા સમય દરમિયાન આપ ક્યાં ક્યાં ફરજ બજાવી ચૂક્યા છો? સૌથી પહેલાં તો મને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મારો પ્રોબેશન પિરિયડ ત્યાં હતો. ત્યાં 4.5 વર્ષ મેં ફરજ બજાવી. સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાં સૌથી પહેલાં મારું પોસ્ટિંગ હતું મોડી પોલીસ સ્ટેશન. ત્યારબાદ દસાડા હતું, ધ્રાંગધ્રા સિટી હતું, વઢવાણ, લખતર. ત્યાં 4.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હું બરોડા રોડમાં ડભોઈમાં હતો. ત્યારબાદ હું CID ક્રાઇમમાં હતો. CID ક્રાઇમમાં મને ત્યાં પ્રમોશન મળ્યું 2012માં. 2012ના માર્ચ મહિનામાં હું સુરત સિટીમાં પ્રથમ મારું પોલીસ સ્ટેશન હતું સચિન GIDC, પાંડેસરા. સ્પેશિયલ બ્રાન્ચમાં હતો, ઈચ્છાપુર હતો, લાલગેટ હતો, મૈધરપુરા હતો, પાછો સ્પેશિયલ બ્રાન્ચ, અને છેલ્લા 7 મહિનાથી હું લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર ફરજ કરું છું. અચ્છા, તો સાહેબ, શું તમે જે પ્રમાણે કહેવાય છે કે તમે કાર્યની શરૂઆત ક્યાંથી કરી? શું પહેલેથી તમે પોલીસ ઇન્સ્પેક્ટર હતા કે પછી પ્રમોશન મળ્યા પછી તમે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા? હું ભરતી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે થયો હતો. 9/2/2004ના રોજમાં હું ટ્રેનિંગમાં ગયો હતો. પ્રથમ હું PSI તરીકે ભરતી થયો અને ત્યારબાદ 2012માં મને પ્રમોશન મળી. હું PI તરીકે સુરત સિટીમાં મારી નિમણૂક કરવામાં આવેલી અને હાલ સુરત સિટીમાં જ હું ફરજ બજાવું છું. પરમાર સાહેબ, બીજી એક વસ્તુ ખાસ એ પૂછવાની કે જ્યારે તમે કહ્યું હતું કે પહેલેથી જ આપ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નહોતા જોડાયા, તો આ પડાવ સુધી પહોંચવા માટે શું ક્યારે કોઈ તકલીફ, કોઈ સમસ્યાનો સામનો કરવાનો આવ્યો છે ખરો? હા, એવી કોઈ તકલીફો પડી નથી. હું તો જે વખતે એક્ઝામ આપેલી ત્યારે સ્પેશિયલી મેં ન્યૂઝપેપર્સ વાંચેલા હતા. સૌથી વધારે ન્યૂઝપેપર અને ન્યૂઝ જે તે વખતે હતા તો ચેનલોમાં જે ન્યૂઝ આવતા હતા
એ વાંચતો હતો. એ મારા માટે જનરલ નોલેજ માટે મહત્ત્વનું હતું. બાકી બીજી કોઈ આ બાબતે કોઈ મુશ્કેલી પડી નથી. દર્શક મિત્રો, એક વસ્તુ તમારું ખાસ ધ્યાને દોરી દો કે જ્યારે સૌપ્રથમ અમે પણ લિંબાયત વિસ્તારની મુલાકાત લીધી અને લિંબાયત પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે અમને પણ અજીબ લાગ્યું. એકદમ જ સ્ટ્રિક્ટ, કદાચ કહેવાય ને કે સૌ કોઈ તેમનાથી ડરે છે. અને ત્યાર પછી જ્યારે તેમને રૂબરૂ મળ્યા ત્યારે થયું કે કોઈ વ્યક્તિ આટલું બધું નિખાલસ કેવી રીતે હોઈ શકે અને ખૂબ જ સરળતાથી તેમણે તેમના જીવનની ઘણી બધી વાતોની ચર્ચા આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા અમારી સાથે કરી. સાચે કદાચ તેમના માટેના મંતવ્યો અમારા હવે બદલાઈ ગયા છે. અને સાથે એ પણ પૂછવા માંગીશ કે સાહેબ, આટલા વર્ષના કાર્યકાળ દરમિયાન કદાચ ચોપડિયું જ્ઞાન તો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે, પરંતુ એક પોલીસ અધિકારી તરીકે તમારા મતે પોલીસની વ્યાખ્યા તમે શું આપશો? પોલીસ જે આમ પ્રજાની અંદર એવી છાપ છે કે બહુ કડક હોય છે, પણ પોલીસ નારિયેળની માફક છે. જે બહારથી બહુ કડક હોય છે પણ અંદરથી એટલો જ નરમ હોય છે. એ પણ આ સમાજમાંથી આવેલો હોય છે. એને પણ લાગણીઓ હોય છે, એને પણ સંબંધો હોય છે. એ બધું સમજે છે. પણ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જે અસામાજિક લોકો, જે લોકોને રંજાડે છે, એના પ્રત્યે કડક વલણ કરવું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જરૂરી છે. બાકી દરેક પોલીસ અધિકારી એ લાગણીશીલ હોય જ છે, પણ ગુનેગારો પ્રત્યે તેઓનું ખૂબ જ કડક વલણ રાખવું જોઈએ અને હોય છે. બીજું સાહેબ એ કે હંમેશા આપણે જ્યારે જોઈએ છે કે ભાઈ પ્રજાના મનમાં કોઈ પણ એક સાધારણ વ્યક્તિ હોય અને તેની જો વાત કરીએ ને તો હંમેશા એવું વિચારે છે કે ભાઈ પોલીસ સ્ટેશનના પગથિયાં નથી ચડવું, પોલીસની ઝંઝટમાં નથી પડવું. એક તરફ આપણે જ્યારે વાત કરતા હોઈએ કે પ્રજાની પોતાની સુરક્ષા માટે જ જેની નિમણૂક કરવામાં આવી છે કે પોલીસનું મુખ્ય કાર્ય જ એ હોય છે કે તેણે સમાજનું અને પ્રજાની સુરક્ષા કરવાની, તો પછી એ જ પોલીસથી પ્રજાને ડર શેનો લાગે છે? એક જાતનો હાવ, એક જાતનો ભય પોલીસના નામથી શા માટે રહે છે? હાલમાં સરકાર તરફથી પણ એવા પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે સુરક્ષા સેતુ અંતર્ગત, જે પ્રજા અને પોલીસને એકસાથે મિલન કરી અને એમનો જે ડર છે, હાવ છે, એ દૂર કરવા માટેના તમામ ડિપાર્ટમેન્ટ તરફથી પણ પ્રોગ્રામો કરવામાં આવે છે. અને જે અગાઉ પોલીસની ઝંઝટમાં નથી પડવું, જે માનસિકતા હતી એ બદલવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કરી રહે છે, ડિપાર્ટમેન્ટ પણ કરી રહે છે. અને હાલને સરકાર તરફથી પણ આ રીતના પ્રોગ્રામો યોજી અને જેટલું બને એટલું પ્રજા પોલીસની નજીક આવે તે હેતુસર અત્યારે સુરતના સિટીમાં પણ એફઓપી અને હોકાય આને નિમણૂક કરવામાં આવેલી છે, જેથી કરીને પોલીસ અને પ્રજા વધુ નજીક આવે, તેમનામાં રહેલો ભય દૂર થાય. બીજું સાહેબ, આપણે એ પૂછવાનું કે ઘણી વખત એવું થાય છે કે કોઈક સ્પેશિયલ ગુના હોય, સ્પેશિયલ ગુના ડિટેક્ટ કર્યા હોય પોલીસે, અને ઘણી વખત કોઈક પોલિટિકલી પાવર હોઈ શકે અથવા તો પૈસાનો પાવર, અને કોઈક વખત કોઈક ઉપરથી બીજું પ્રેશર આવે છે, તો તેવા સમયે એક પોલીસ અધિકારી તરીકે પોતાની જાતને કેવી રીતે મેન્ટેન કરો છો? બને ત્યાં સુધી તો આવું આવતું નથી, પણ જો આવતું હોય ત્યારે પોલીસ અધિકારી તો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. જે ગુનેગાર છે અને બને ત્યાં સુધી અને વધુમાં વધુ સજા થાય અને જે ભોગ બનનાર છે અને ન્યાય મળે, એ જ પ્રયત્ન પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે છે. સાહેબ, ઘણી વખત એવું થાય છે કે કોઈક સ્પેશિયલ એવા ગુના હોય, કોઈક એવો કેસ હોય જેના માટે આંતરરાજ્ય ટુકડી જવાબદાર હોય છે, તો ત્યારે કોઈક બીજા રાજ્યમાં જવાનું, તપાસ કરવાનું અને એ કેસને સોલ્વ કરવાનું, તો ત્યારે કયા પડકારજનક પ્રશ્નો તમારી સામે ઊભા રહે છે? સૌથી પહેલું તો જ્યારે બહારના રાજ્યની અંદર જ્યારે જવાનું થાય છે ત્યારે ડિપાર્ટમેન્ટ અત્રેથી મંજૂરી મેળવવામાં આવે છે. મંજૂરી મેળવી અને ત્યાં જવામાં આવે છે. અને ત્યાં જે ગુજરાતની પોલીસ જે રીતે સહકાર આપે છે અન્ય રાજ્યની પોલીસને, એ પ્રમાણે સરકાર ગુજરાત બહારની અન્ય રાજ્યની પોલીસ સપોર્ટ આપતી નથી. ત્યારે ઘણીવાર ઉચ્ચ અધિકારીઓને અમે જાણ કરીએ છીએ, ડાયરેક્ટ ઉચ્ચ અધિકારી ત્યાં સંપર્ક કરે છે, ત્યારબાદ ત્યાંનો સરકાર મળે છે. એટલે ઘણીવાર ગુજરાતની જે પોલીસ છે એ અન્ય રાજ્યોને સહાય કરવામાં અગ્રેસર, આખા દેશની અંદર એવું ગુજરાતની પોલીસ હશે કે જે તમામ રાજ્યના કોઈ પણ વ્યક્તિ અહીં આવતો હશે ત્યારે પૂરેપૂરો સહકાર આપે છે. સાહેબ, પછી ઘણી વખત આપણે જો જોઈએ છે કે તમારા લિંબાયત વિસ્તારની જ વાત કરીએ તો લિંબાયત વિસ્તારનું એક એવું નામ છે કે ભાઈ સંવેદનશીલ વિસ્તાર છે, તો તમારા વિસ્તારની આપણે મુખ્ય સમસ્યા કઈ ગણાવી શકીએ? અહીં લિંબાયત વિસ્તારમાં મેજોરિટી જે છે લેબર વર્ક, મજૂરીવાળા લોકો છે. અને યુપી, બિહાર, આંધ્ર, ઓડિશા અને મહારાષ્ટ્ર, નંદુરબાર અને આજુબાજુના પ્રજા છે. જે લોકો
મજૂરી માટેનો હોય છે, જે વધુ પડતો તેઓનો અભ્યાસ હોતો નથી, ભણેલા ગણેલા હોતા નથી. એટલે સામાન્ય બાબતમાં એ લોકોના ઝઘડા વધારે થાય છે. અને મુસ્લિમ અને હિન્દુ બંને લઘુમતી કોમના બંને નજીક નજીક રહેતા હોય છે. એટલે સામાન્ય બબલ થાય ત્યારે વાતાવરણ એવું ઉપસ્થિત થાય છે કે HM બન્યું છે. પણ ખરેખર એવું હોતું નથી. પડોશીના ઝઘડા હોય છે, એના કારણે આ થતું હોય છે. પરંતુ લોકો જે આગેવાનો છે એમના મળીને આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે. સૌથી વધારે લીંબાયત વિસ્તારની અંદર પરપ્રાંતીય લોકો હોવાના કારણે ઝઘડાનું પ્રમાણ વધારે પડે છે. પરમાર સાહેબ, બીજી ખાસ વસ્તુની તમારે શું ધ્યાન રાખવું પડતું હોય છે? કારણ કે મિક્સ કદાચ એમ કહેવાય છે ને કે મિની ભારત એ જ લિંબાયતમાં વસ્યું છે, અને સાથે પરપ્રાંતીય લોકો પણ સૌથી વધારે લિંબાયત વિસ્તારમાં વસ્યા છે. તો તમારે તમારા કાર્યકાળમાં કઈક વસ્તુનું સ્પેશિયલ ધ્યાન રાખવું પડે છે કે કોઈક નાઇટ પેટ્રોલિંગમાં એટલું ખાસ સમય સૂચકતા રાખવી પડે છે કે એવું તમે ખાસ ધ્યાન રાખો છો? પરપ્રાંતીય જે મેન છે એ લોકોની માનસિકતા એવી છે કે ગુજરાતની જ એકમાત્ર પોલીસ એવી છે જે પ્રજાનું સાંભળે છે. બાકી યુપી, બિહાર અને અધર સ્ટેટ જે છે ત્યાં અરજદાર જાય છે, ત્યાં એમને સરકાર મળતું નથી. એટલે એ લોકો એવું જ સમજે છે કે આ પોલીસ પણ અમારે યુપી બિહારની જે છે પોલીસ એ પ્રમાણેની જ પોલીસ હશે. પરંતુ ગુજરાતની પોલીસ જ્યારે આ લોકોને સાંભળે છે, એમનો પ્રશ્નનો ત્વરિત નિકાલ આપે છે, સોલ્યુશન આપી દે છે અને એમને સંતોષ આપે છે, જેથી એમની માનસિકતા થોડી બદલાયેલી છે. બીજું કે આ બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જેટલા પણ PCR છે એ તમામ PCRઓનું પેટ્રોલિંગમાં રાખવામાં આવે છે. જે સેન્સિટિવ વિસ્તાર લાગે છે ત્યાં ફિક્સ પોઈન્ટો અમે ગોઠવી રાખેલા છે, જેથી કરી ત્યાં કોઈ પણ જાતનો બનાવ બને નહીં અને લોકોને શાંતિમય રીતે તેઓના જીવન પસાર કરે એવો અમારો પોલીસનો અત્યારે પ્રયત્ન છે. પરમાર સાહેબ, ઘણી વખત એવું થાય છે કે પથ્થરમારો થતો હોય કે રાયોટિંગ હોય, તો તેવા સમયે જ્યારે એક જાતનું જોઈએ તો તમે ઉપરના જે ઓર્ડર્સ આવ્યા છે તેને જ ફોલો કરતા હોવ છો, છતાં પણ પબ્લિક જે છે, પબ્લિકના નિશાના પર કે એના રોષનો ભોગ પોલીસ બને છે. તો તેનું કારણ શું હોય છે? પ્રજા એવું જ સમજે છે કે આ બધું પોલીસ જ કરે છે, પણ ખરેખર એમનો રોષ છે એ વ્યાજબી હોય છે. પણ એમાં અમુક અસામાજિક તત્વો એવા ઘૂસી જાય છે જેના કારણે પથ્થરમારો કે એવું ક્યારેક બનાવ બને છે. બાકી તો આમ પ્રજા પોતાનું જીવન શાંતિથી પસાર કરવામાં જ માનતું હોય છે. એટલે બને ત્યાં સુધી એવા અસામાજિક તત્વો છે એ એના કારણે આ બનાવ બનતા હોય છે. બાકી લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ પ્રજા, હું જે છેલ્લા 7 મહિનાથી છું, બહુ સારી છે અને કોઓપરેટિવ છે. તેઓના પ્રશ્નનો જો સોલ્યુશન આપી દો છો તો કાંઈ બીજું કંઈ મોટું રૂપ આપતું નથી. અહીંયા ભણેલો વર્ગ ખૂબ જ ઓછો છે, તો ત્યારે તેમને કાયદાની સમજ આપવાની શું ક્યારેય કઠિન પડે છે ખરું? ચોક્કસ એ લોકોની જે માનસિકતા છે, કારણ કે મિની ઇન્ડિયા છે, અધર સ્ટેટમાંથી આવેલા છે, એટલે એ લોકોને જે ત્યાંના જે અનુભવ છે, જે ખરાબ અનુભવો થયેલા છે, એ અનુભવો જ એ એમના મગજમાં રાખેલા હોય છે. પરંતુ ગુજરાતના અહીંની સુરતની જે પોલીસ તરફથી જે આ લોકોને સરકાર મળે છે એટલે એમની માનસિકતા બદલાઈ ગઈ છે. એટલે ઘણો ફાયદો રહે છે કે એમને સમજાવીએ તો સમજી જાય છે. સાહેબ, સૌથી ખાસ અગર જો તમારા માટે અમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો એક વસ્તુ છે કે તમે સમાધાનકારી વલણ સૌથી વધારે અપનાવો છો, તો એ પાછળનો હેતુ શું છે? લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બને ત્યાં સુધી પતિ પત્નીના ઝઘડાઓનો પ્રશ્ન આવતો હોય છે અને એ બંનેના જીદોના કારણે થતું હોય છે. પત્નીની થોડી જીદ હોય છે, પતિની જીદ હોય છે, બંને કોર્ટમાં જતા હોય છે. એટલે પોલીસનો એક હેતુ એવો હોય છે કે બંનેનું સમાધાન જો થઈ જાય તો એમના બાળકોનું જે જીવન છે એ નર્ક ના બને, બાળકો માતા પિતાના પ્રેમથી વંચિત ન થાય. અચ્છા, તો શું સમાધાનકારી વલણમાં ક્યારેય કોઈ આક્ષેપો કે પ્રતિ આક્ષેપો થતા રહે છે ખરા? આજ દિવસ સુધી મેં જેટલા સમાધાન કરાયા છે એમાં તમામ બંને પાર્ટી, પતિ પત્ની બંને ખુશ થઈને ગયા છે. અને મને ફોન બી કરે છે કે સાહેબ અમે બંને સારી રીતે જીવીએ છીએ, બાળકો પણ વ્યવસ્થિત સેટ થયેલા છે. મારા અનુભવ પ્રમાણે હજુ કોઈ પણ પ્રકારનો આક્ષેપ થયેલો નથી.
અને કોઈક સાહેબ અત્યારે જ્યારે તમે 12 વર્ષ અને 6 મહિના તમારા જે કાર્યકાળને થયા એમાં કોઈક ઘણી બધી જગ્યાએ તમે તમારી ફરજ બજાવી ચૂક્યા છો, ઘણા બધા કેસો એવા હશે કે જેને તમે સોલ્વ પણ કર્યા હશે, પણ કોઈક એવો સ્પેશિયલ કેસ કે જે તમારી મનસ્મૃતિ પર હંમેશ માટે છવાઈ ગયો હોય એવો કોઈ કેસ? વર્ષ 2012માં હું જ્યારે સચિન GIDCમાં હતો ત્યારે મારી પાસે પાંડેસરા અને સચિનનો ચાર્જ હતો. દરમિયાન એક સચિનમાં એવો ગુનો દાખલ થયેલો કે ખંડણી માગેલી 10 લાખ રૂપિયા, એક મારવાડી રાજસ્થાની છોકરાનું અપહરણ કરે. આ મેટર એવી હતી ત્યારે જે તે વખતના ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી MD ચૌધરી સાહેબ હતા. સાથે રહી અને આ પ્રોબ્લેમ જ્યારે સોલ્વ કર્યો ત્યારે એના જે છોકરાનું અપહરણ કર્યું હતું એને વિધિન હાફ એન અવર, અડધા કલાકની અંદર જ એને મારી નાખવામાં આવ્યો હતો. કટરથી એના હાથ અને પગ કાપી નાખવામાં આવ્યા હતા, પેટ પણ કાપી નાખી અને ગુટખાની જે વિમલની બેગ હતી એ બેગમાં ટુકડા કરી અને ગટરમાં નાખી દેવામાં આવેલા હતા. આ સૌથી સુરત સિટીની અંદર એક આ કેસ એવો છે કે જે આજ દિન સુધી હું નથી ભૂલી શક્યો, કારણ કે એ જે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની મદદથી એના આરોપીને જ્યારે પકડી અમે જ્યારે પૂછપરછ કરી ત્યારે બહુ ખતરનાક હતું, કારણ કે એ આરોપી એવું કહ્યું હતું કે સોની ટીવી ઉપર અમે સિરિયલ જોયેલી એની અંદર આ પ્રકારનું જે મર્ડર કરવામાં આવ્યું હતું એનો કારણ એ જ કારણે અમે આ રીતે મર્ડર કરેલું છે. બીજો એક બનાવ હતો ઈચ્છાપુર, જ્યારે હું હતો ત્યારે એક સોની કાકા કરીને હતા જે સોનાના દાગીના વેચતા હતા, એનું મર્ડર થઈ ગયું હતું. એ અડાજણમાંથી ગુમ થયેલા હતા. એમની ડેડ બોડી નવરાત્રિ પછી એક કોથળામાં મળી આવેલી. એને આઈડેન્ટિફાઈ કરવું માટે અમને બહુ મુશ્કેલી પડેલી હતી, પરંતુ જે તે વખતે કારણ કે એના ડેડ બોડીમાંથી હાડકાં એવું જ હતું અને ખોપડી હતી, એનો જે દાંત હતો દાંતના કારણે અને એમના છોકરાની જે વહુ હતી એને એના સસરાનું જે પેન્ટ છે એ પેન્ટનો ઓળખી બતાવ્યું હતું. એને એવું કહ્યું હતું કે આ પેન્ટ છે પપ્પાનું જે પેન્ટ છે જમણી બાજુનું મેં સિલાઈ કરેલું છે એ થોડું ઊંચું છે, કારણ કે પ્રથમ તો એના છોકરાઓની ડેડ બોડી લેવાનું ના પાડતા હતા કે અમારા પપ્પાની નથી, પરંતુ એના છોકરાની હોવી એક આ ઓળખ આપી હતી. બીજું એમના જે દાંત હતા એ સ્ટીલનું એક દાંત નખાયેલો કોટિંગ કરેલું હતું, અને ત્રીજું એનું જે શર્ટ હતું એનું એક બટન એ એમના છોકરાની વહુએ એવું કહ્યું હતું કે આ એક બટન છે ને મેં અલગ પ્રકારનું ટાંકેલું હતું. એ જોઈ અને જ્યારે એની જે આરોપી જે એક લેડીઝ હતી, બહુ ચાલાક લેડીઝ હતી, અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી અને પછી એ લેડીઝે આ ગુનો સ્વીકારેલો હતો. અત્યારે આરોપી બધા એ જેલમાં છે. સૌથી સુરત સિટીની અંદર મને આ બે કેસ જે છે બહુ યાદગાર રહેશે. ખાસ કરીને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા ગુના એવા હોય છે કે તેમાં મહિલા આરોપી હોય છે અથવા તો મહિલા જ પોતે ફરિયાદી હોય છે, તો ત્યારે તેવા સંજોગોમાં જ્યારે મહિલાઓ સાથે કામ લેવાનું હોય છે ત્યારે સાહેબ આપ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખો છો? મહિલાઓની જ્યારે વાત થાય છે એટલે મહિલા ગુનો પણ કરેલો હોય છે અને આરોપી પણ હોય છે, ત્યારે અમને સૌથી વધારે મહત્ત્વનું કે મહિલાની હાજરીમાં અમે પૂછીએ છીએ અને બેસાડીએ છીએ, પ્રેમથી પૂછીએ. એને અલગ અલગ જો પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ક્યાં તે પકડાય એ જે ડાઉટ છે એના આધારે અમે ચોક્કસ કહી શકીએ કે આ જ ફરિયાદી છે, ફરિયાદી બાઈ છે, પોતે જ આરોપી છે, એ આ રીતે અમે કહીએ. અને આપણે જે પ્રમાણે જોઈએ છીએ કે જે સમાજમાં જે પ્રમાણે જાગૃતિ આવી રહી છે, મહિલા ઉત્થાનનું કાર્ય થઈ રહ્યું છે, તો ત્યારે તમને શું લાગે છે કે તમારા વિસ્તારમાં શું તમે ઇઝીલી એટલું જ સરળતાથી મહિલાઓને કોઈ પણ કેસ માટે સમજાવી શકો છો ખરા? અને તેમાં પણ ઘણી વખત એવું થાય છે કે સામેવાળું પાત્ર જો મહિલા છે અને એક પોલીસ અધિકારી તરીકે તમારી સામે તમારે એ કેસને હેન્ડલ કરવાનો હોય તો તમારી સૌથી પહેલી અગત્યતા અને ઇમ્પોર્ટન્સ તમે કઈ વસ્તુને આપશો? મહિલાઓ જ્યારે આવે છે ત્યારે અમે સૌથી પહેલાં એને અમારા મહિલા પોલીસ કર્મચારીને બોલાવીએ છીએ. પ્રથમ તો એનો ફેમિલી હિસ્ટ્રી અમે જાણી લઈએ છીએ કે ખરેખર એનો પ્રોબ્લેમ શું છે, કઈ રીતનું છે એ જાણી લઈએ છીએ. અને ત્યારબાદ એને સમજાવીએ છીએ કે આ બાબતમાં તમારો પણ અંદર સી ફાળો છે, એટલે બંનેને
પતિ પત્નીનો હોય કે કોઈ પણ પ્રકારનો હોય છે એને સમજાવીએ છીએ કે એકલા પતિથી ગુનો નથી બનતો, તમારાથી પણ ભૂલ હશે જ. એટલે એમને સમજાવી એ રીતે કન્વિન્સ કરાવી અને એ માની જાય છે અને આ રીતે અમે એને મહિલાઓના પકડીશું. સાહેબ, નાઇટ પેટ્રોલિંગમાં ખાસ તમારા વિસ્તારમાં ધ્યાન આપવું પડે છે ખરું? હા, નાઇટ, કારણ કે અહીંયા જે મેજોરિટી જે પબ્લિક છે એ બધી મજૂર વર્ગ છે અને અધર સ્ટેટની છે. એટલે એ મશીનો જે સંચા મશીનના છે અને અમુક લોકો જે છે એ રાત્રે શિફ્ટ એક ઓડીની અંદર 10 જણ રહેતા હોય કે 8 જણ રહેતા હોય, અડધા દિવસે નોકરી કરતા હોય છે, અડધા રાત્રે કરતા હોય છે. એ દરમિયાન જે છૂટતા હોય છે ત્યારે કોઈ પણ બનાવ બનવાની પૂરેપૂરી સંભાવના હોય છે. એટલે સૌથી વધારે નાઇટમાં 6 વાગ્યા 6 થી અમારો પ્લાનિંગ હોય છે દરરોજનું 7 થી 10:30 સુધી વધુમાં વધુ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ રાખી લઈએ છીએ, તેમજ મોબાઈલ પેટ્રોલિંગ સતત ચાલુ રાખીએ છીએ. તમને લાગે છે કે ખરેખર હવે મહિલા સુરક્ષિત છે? ચોક્કસપણે કહીશ કે લીંબાયત વિસ્તારની બાબતમાં હું કહું છું કે હું એટલી ગેરંટી આપીશ કે અહીંની મહિલાઓ એ સુરક્ષિત છે અને હજુ પણ બિંદાસ રાત્રિના 12, 12:30, 1 વાગે એક મહિલા આવશે, પોતે એકલી ઘરે જશે અને એ સુરક્ષિત ઘરે જશે એવું વાતાવરણ જરૂર પેદા થશે. સાહેબ, પોલીસ પાસે પ્રજાને ઘણી બધી અપેક્ષાઓ છે, પરંતુ સાથે જ ઘણી વખત કદાચ સારું કરવામાં પણ પોલીસ પર જ હંમેશા આક્ષેપો લાગતા રહે છે. આપણે અત્યારે પણ જોઈએ છીએ કે ભાઈ દારૂ છે, જુગાર છે કે કંઈ પણ વસ્તુ હોય તો એવું થાય છે કે કદાચ પોલીસની ક્યાંક એવું કાયદાની છટકબારી ગણી શકીએ કે ક્યાંક બાંધછોડ ગણી શકીએ. એમાં પોલીસની નીતિના કારણે પણ આ બધી વસ્તુને પ્રોત્સાહન મળે છે. તો શું ખરેખર આમાં પોલીસની શું ભૂમિકા હોય છે? પ્રજા હંમેશા પોલીસ પાસે જ અપેક્ષા રાખે છે કે પોલીસ જે બધું કરી શકે. ધારો કે ગુનાની બાબત હોય, કોઈ પણ એક્ટિવિટી બાબતનો હોય, પ્રજા એવું જ અપેક્ષા રાખતી હોય છે કે પોલીસે જ આ બધું કરી શકે છે. એટલે એમની અપેક્ષાઓ એટલી બધી છે, એટલા માટે ઘણીવાર પોલીસ ઉપર એ આક્ષેપ કરતા હોય છે, કારણ કે પૂર્ણ ન થતી હોય. દરેકની અપેક્ષાઓ તાત્કાલિક પૂર્ણ નથી થતી હોતી. પોલીસ ફોર્સનો જે સુરતમાં જે સંખ્યા છે એ પણ બહુ ઓછું છે. એટલા માટે એમની અપેક્ષાઓ પૂર્ણ ન થવાના કારણે ઘણીવાર પોલીસ ઉપર આક્ષેપ થતા હોય છે, પરંતુ ત્યારબાદ તેઓની આ અપેક્ષા પૂર્ણ કરવામાં આવે છે, જેથી પછી એ આક્ષેપો કરતા નથી. અને હપ્તા લેવામાં આવે છે ને એવા આક્ષેપો પણ લાગે છે, તો તમને શું લાગે છે કે ખરેખર આમાં શું કરવું જોઈએ? એ બાબતમાં પ્રજાને ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે કે આ પોલીસની એક ઇમેજ એવી પ્રજામાં છાપી દીધેલી હોય છે કે પોલીસ છે એ હપ્તા લે છે, પોલીસ ખોટું કરે છે, પોલીસ રાજકારણનું કહેવું માને છે, પોલીસ પૈસાવાળાનું જ કહેવું સાંભળે છે. એ વાત જે માનસિકતા છે એ પ્રજાએ બદલવાની જરૂર છે. પોલીસ સિર્ફ પ્રજા માટે છે, દુઃખી જે લોકો છે એના માટે જ છે, નથી કોઈ પૈસાદાર માટે કે નથી કોઈ રાજકારણ માટે. પોલીસ હંમેશા જે તકલીફવાળા છે એના માટે જ છે. પોલીસ સ્ટેશન માટે પોલીસ સ્ટેશનમાં એમના માટે હંમેશા દ્વાર ખુલ્લા છે. તો પોલીસ તટસ્થ થઈને જ આ કામ કરે છે. એ જે આક્ષેપ કરે છે એ એમને માનસિકતા જે જૂની છે એના કારણે કરવામાં આવે છે. સાહેબ, તમારા વિસ્તારની જે પ્રજા છે તેનો તમારી સાથેનો સંબંધ સુમેળભર્યો રહે એના માટે તમે પર્સનલી પોતાની રીતે કયા પ્રયત્ન કરો છો? હું પોલીસ સ્ટેશનમાં જ્યારે હોઉં છું ત્યારે હું જોઉં છું કે અરજદાર જ્યારે આવે છે એને રૂબરૂ બોલાવું છું. અને એને, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન એની મરજીથી જતો નથી હોતો, તકલીફ હોય છે ત્યારે જાય છે. એક કહેવાય છે કે ધારો કે એક ઘરની અંદર એક છોકરી જતી રહ્યો છે, 16-17 વર્ષની કે 18 વર્ષની છોકરી જતી રહી છે, તો એના મા બાપ છે એ પહેલાં પ્રથમ ભગવાનની મંદિરે જાય છે, બીજી જગ્યાએ જાય છે અને કહે છે ભગવાન મારી છોકરી જતી રહી છે, મને પાછી અપાઈ દો તો સારું. એ પોતાના ભાઈને નહીં કહે, જેની છોકરી જતી રહી છે એ પોતાના ભાઈને નહીં કે એની ભાભીને નહીં કે કોઈ એની બહેનને નહીં કે, કારણ કે ઇજ્જતના કારણે એ નહીં કે. એક એ ભગવાનને કહે છે અને બીજું એ પોલીસ સ્ટેશને આવે. પોલીસ સ્ટેશને આવીને પોલીસ પાસે એવી અપેક્ષા રાખે છે, સાહેબ મારી છોકરી જતી રહી છે અને મને પાછી અપાવો તો સારું, પણ સાહેબ મારી ઇજ્જત ના જાય એ જરા જોજો. એટલે હું મારા પણ સ્ટાફને કહું છું કે એક દુઃખી વ્યક્તિ ભગવાન પાસે જાય છે અને બીજો પોલીસ સ્ટેશન આવે છે. આપણને જો ભગવાનનું સ્વરૂપ આપે છે તો આપણે ભગવાન બની એમના માટે કેમ ના કામ કરીએ. એટલે બને ત્યાં સુધી જ્યારે કોઈ પણ તકલીફ પડવા આવે છે તો મેં મારા તમામ પોલીસ કર્મચારીઓને કહ્યું છે સૌથી પહેલાં
એમને પ્રાયોરિટી આપો, એમનો પ્રશ્ન સાંભળો, એનું સાંત્વના આપો ને એને જેટલું તમે સાંભળશો 50% તો એમને રાહત મળશે કે પોલીસ મારી સાથે છે. તો પછી આપણે જે તપાસની પ્રક્રિયા ચાલુ કરવી, એટલે આના કારણે ઘણી રાહત થઈ છે. સાહેબ, સાથે જ બીજું એ પણ જાણવું છે કે પોલીસ એક એવું અવિભાજ્ય સમાજનો અંગ છે અને તેની જ જે કેપ છે, તેના યુનિફોર્મની જે કેપ છે, તે કેપ પર સિંહની મુખાકૃતિ આવી છે. તો તેનો મતલબ શું થાય છે? તેના માટે તમે શું, તમારા મતે એનો શું મતલબ થવો જોઈએ? જે પોલીસની જે કેપ ઉપર છે, જે સિંહની મુખાકૃતિ, એ મેઇનલી રાષ્ટ્રીય ચિહ્ન છે અને એ સુરક્ષા માટે હોય છે. દેશની સુરક્ષા માટે, જેમ કે અત્યારે ગુજરાતમાં પીએસઆઈ અને પીએસઆઈથી અબાઉ તેઓના ઉપર હોય છે. એટલે સુરક્ષા, પ્રજાની સુરક્ષા માટેની જવાબદારી પીએસઆઈથી અબાઉને સોંપવામાં આવેલી છે. જે હેતુસર એમના જે મોનોગ્રામ છે એ એની ઉપર સિંહ આપને દેખાય છે અને પ્રેમ અને બને ત્યાં સુધી સુરક્ષા હેતુસર જ આ લગાવવામાં આવે છે. સાહેબ, એક સમાજની સુરક્ષા માટે પોતાના જીવના જોખમે, કદાચ આજે કહી શકીએ કે વાર તહેવારો આવતા હોય છે, દરેક વ્યક્તિ એવું ઈચ્છતું હોય છે કે દરેક તહેવાર છે, સારા પ્રસંગો છે, ત્યારે હું મારા ફેમિલી સાથે જીવું, પરંતુ તમારા માટે કદાચ એવું ન કહી શકીએ, કારણ કે ત્યારે તમારે સમાજની સુરક્ષા માટે ખડા પગે તૈનાત રહેવું પડે છે. તો ત્યારે ફેમિલી અને પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને વસ્તુને કેવી રીતે મેન્ટેન કરો છો, અને તેમાં ફેમિલી, તમારું પરિવાર શું ભૂમિકા ભજવે છે આ બાબતમાં? જેટલી હું ફરજ બજાવું છું એટલી મારી ફેમિલી બજાવે છે. અને જ્યારે કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય છે, એટલે પ્રજા એક અપેક્ષા રાખતી હોય છે કે પોલીસ છે, અમે શાંતિથી જે પ્રસંગ કરી લઈશું. એટલે પ્રજાની જે અપેક્ષા રાખી, આશા રાખી છે, એટલે અમે એમને સમર્પિત થઈ ગયા છે. આ ડિપાર્ટમેન્ટમાં જ્યારે ભરતી થયા ત્યારે પણ અમે આ જ હતું કે 24 કલાકની નોકરી છે, ગમે ત્યારે ગમે ત્યાં જવું પડશે. એટલે માનસિક રીતે ફેમિલી પણ અમારી તૈયાર થઈ ગયેલી છે કે આપણે તહેવાર સાથે તો કરવાનો નથી, પરંતુ પપ્પાને લોકો સાથે તહેવાર કરવાનો છે. એટલે ફેમિલી પણ આનાથી અમારાથી આદિ થઈ ગયું છે. અને જીવના જોખમે જ્યારે લોકોની સુરક્ષા કરવાની હોય છે, ત્યારે પરમાર સાહેબ, એક બાજુ જો જોવા જઈએ તો તમારા બે રૂપ, કદાચ એક જ દિવસમાં આટલા સમયમાં અમારી સામે તમારા બે રૂપ આવ્યા છે. કે સૌથી પહેલા તો જ્યારે તમે તમારા પોલીસ સ્ટેશનમાં એન્ટર થયા હતા, ત્યારે તમારા તમામ સ્ટાફે ઊભા થઈને તમારું માન જાળવ્યું હતું, અને તે જ રીતે જ્યારે તમે તમારા કેબિનમાં એન્ટર થઈ ગયા તો ત્યારે અમને એક અલગ જ પરમાર સાહેબ જોવા મળ્યા છે, ખૂબ જ નિખાલસ છે, જેમણે એક એવી મહિલાને પોતાની પાસે બોલાવીને તેના પરિવારનો જે પ્રશ્ન હતો, એ મહિલા કદાચ સામેથી તમારી પાસે નહોતી આવી અને તમે જોયું કે તમારા પોલીસ સ્ટેશનમાં કોઈ મહિલા આવીને બેઠી છે, તો તેના પ્રશ્ન શું છે તે જાણવાનો તમે પ્રયત્ન કર્યો. તો શું લાગે છે, ખરેખર અમારે સમજવું હોય કે પરમાર સાહેબ કોણ છે ને કેવા છે, તો આ બેમાંથી અમે કયા ચિત્રને અમારી સમક્ષ રાખી શકીએ? એમાં એવું છે કે લીંબાયત વિસ્તારમાં મારા એક છાપ એવી છે કે બહુ કડક અધિકારી છે. પણ મેં આપને પહેલાં પણ કહ્યું છે કે પોલીસ છે એ ગુનેગારો માટે સખત છે, આમ પ્રજા માટે નથી. અને જ્યારે હું આપે કહ્યું તેમ અત્યારે આવ્યો એ ડિસિપ્લિન પ્રોટોકોલનો ભાગ છે કે સ્ટાફ દરેક અધિકારી પ્રથમ આવે છે ત્યારે ઊભો થઈને કરે છે. બીજું કે મારી ફરજ એ છે કે જે પોલીસ સ્ટેશનમાં મેં આપને અગાઉ પણ કહ્યું કે એક દુઃખી વ્યક્તિ ભગવાનના મંદિરમાં જાય છે કે મસ્જિદમાં જાય છે, ને બીજું એ પોલીસ સ્ટેશન આવે, તો એ બેનને મેં જો જોયા એટલે અમને એ રીતે મારી પ્રાથમિકતા એ સમજી કે એમને તકલીફ છે, તકલીફવાળાને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. કારણ કે પોલીસ સ્ટેશને કોઈ ઈચ્છાથી આવતું નથી, એમને તકલીફ હોય છે ત્યારે આવે છે. એટલે એ જોઈ અને મેં એમને પ્રશ્નો સાંભળી અને એમનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, તમારું એક વસ્તુ ખાસ ધ્યાન દોરી દઉં કે કદાચ આજે આપણે જેમને મળીએ છીએ એમનો બધો જ સમય આપણા માટેનો નથી, એ સમાજ માટે પણ એટલા જ અગત્યતાથી જોડાયેલા છે, તો એમનો વધારે સમય આપણે ન બગાડીએ. અને લાસ્ટમાં જે દર્શક મિત્રો એમને નિહાળી રહ્યા છે, એમને તેઓ કોઈક મેસેજ આપવા માંગશે? હું તમામ દર્શકોને કહીશ કે આપની અંદર જે પોલીસની છાપ છે કે પોલીસ આ રીતની છે, પોલીસ એક વલણ ધરાવે છે, તો તમામ દર્શકોને કહીશ કે પોલીસ તમારા માટે છે, લોકોની સમસ્યાઓ માટે સાથે ઊભા રહેવા માટે છે. બને ત્યાં સુધી પોલીસની જે તમારે મગજમાં છાપ છે એ દૂર કરશો, અને પોલીસની જેટલી નજીક આવશો તમે
ત્યારે તમને ખબર પડશે કે પોલીસની જે બાહ્ય તમે ઇમેજ બનાવેલી છે એ ખરેખર ખોટી છે અને પોલીસ હંમેશા પ્રજાના લક્ષે જ કામ કરતી હોય છે, દુઃખી વ્યક્તિઓના સહકાર આપવાનો પ્રયત્ન કરતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમમાં મળ્યા હતા પરમાર સાહેબને, કે જેઓ સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર કહેવાય એવા લિંબાયત વિસ્તારના પીઆઈ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમણે પોતે જ જણાવે છે કે તેઓ ફક્ત ગુનેગારો માટે સ્ટ્રીક છે, જે સામાન્ય પ્રજા છે તેમના માટે તેઓ એટલા જ નિખાલસ છે અને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે અને જ્યાં પણ તેમની સમસ્યા હોય છે ત્યાં તેઓ ન્યાય મેળવી શકે છે. અને અમને પણ ખૂબ જ સારું લાગ્યું આજે આવા એક વ્યક્તિને મળીને કે ખરેખર ડિસિપ્લિનની બાબતમાં જેઓ તેઓ હંમેશા અગ્રસર છે, એ જ રીતે લોકોની મદદ કરવા માટે પણ તેઓ એટલા જ અગ્રતા રાખે છે. તો ખરેખર S9 ન્યૂઝ ચેનલના તમામ સ્ટાફ તરફથી તેમને દિલથી સલ્યુટ છે અને તેમનો ખૂબ ખૂબ આભાર માને છે S9 ન્યૂઝ ચેનલ કે તેઓ તેમનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા. તો પરમાર સાહેબ, થેન્ક યુ વેરી મચ કે તમે અમારા કાર્યક્રમના એક અતિથિ તરીકે આજે તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ. જય. તો દર્શક મિત્રો, હાલમાં તો રજા લઉં, પરંતુ આવતા અઠવાડિયે ફરી મળીશ એક નવા જ પોલીસ અધિકારી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.